વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે। તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખી શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે। શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે। આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે। આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે। સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ। પીએમ માટે 50,000 ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે। બેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના માટે અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે। પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવાલાઈન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમી ગતિએ કરવામાં આવ્યું છે। જ્યાં મેટ્રો નિર્માણને કારણે 60% માર્ગ અવરોધિત હતો તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે। સુરતનો આ મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે। એરપોર્ટથી લિંબાયત અને અન્ય રૂટ પર રિપેરિંગ, કલર વર્ક, સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે। શહેરના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટે કામગીરીની સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં એરપોર્ટથી પીએમના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચવર્ક, પોર્ટહોલ રિપેરિંગ અને રિસરફેસિંગ કામ કરાશે। કેબલ સ્ટેડ બ્રિજ પર લાઇટિંગ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરાશે। પીએમના રૂટ પરના સર્વિસ રોડ, મેઇન કેરેજવે, ફૂટપાથ, ડિવાઈડર અને બીઆરટીએસ ગ્રીલ રિપેરિંગ અને કલર કરાશે। જરૂરી સાઇનબોર્ડ, બ્લિંકર, કેટ આઈ અને ટ્રાફિક સંકેતો લાગશે। ડિવાઈડર અને ટ્રાફિક આઇલેન્ડની સફાઈ, પર્વત છોડ લગાવવું, ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલકતોની દિવાલો પર ડેકોરેટિવ પેઇન્ટિંગ કરાશે। પીએમના રૂટ પર સ્ટ્રીટ લાઇટ પર ગેરકાયદેસર બેનર, સ્ટીકર દૂર કરાશે। લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને સીએનડી વેસ્ટ ડેબ્રિસ હટાવાશે।